હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમફિલ ગુજરાતી વિભાગ અને સંસ્કૃત તેમજ ભારતીય વિદ્યાઓ અનુસ્નાતક ભવન તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજે યોજાઈ રહેલ ઉત્તર ગુજરાતના લોક સાહિત્યનું સંશોધન સંપાદન અને અધ્યયન નામના આ રાષ્ટ્રીય પરિસંવાદના અધ્યક્ષ મહોદય મુરબ્બી આપણા પૂર્વ કુલપતિ જીતુભાઈ પંચોલી સાહેબ, આ સમારંભના ઉદ્ઘાટક એવા અને બહુ જાણીતા સંશોધક જેમને તો પદ્મશ્રીથી નવાજો તો પણ ઓછું છે. આ સદીનું જો કોઈ પરમ આશ્ચર્ય હોય લોક સાહિત્યનું તો ભગવાન દાસ છે મારી નજરે. બીજા જે હોય તો એવા આજના ઉદ્ઘાટક પરમ, અમે વર્ષોથી મિત્ર છીએ એટલે પરમ મિત્ર એવા ભગવાન દાસ આ બેઠકમાં અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત નથી રહી શક્યા. કાલ રાત સુધી આવવાનું હતું અને એક આકસ્મિક એમની પૌત્રીની બીમારીના કારણે આવી નથી શક્યા. એવા આજના બીજરૂપ વક્તવ્ય આપનાર મહામાત્ર હસુભાઈ યાજ્ઞિક વતી આજે એમને પોતાનું બીજરૂપ વક્તવ્ય તો લખી મોકલ્યું છે, એ વાંચનાર મુરબ્બી પરમભાઈ અને ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરનાર એવી 3 જ્ઞાતિઓ છે એના પ્રતિનિધિરૂપ અહીંયા ઉપસ્થિત એવા રજનીભાઈ બારોટ અને દૂર દૂરની કોલેજોમાંથી આવેલા આપ સર્વે અધ્યાપક મિત્રો, તજજ્ઞ વક્તાઓ, માનનીય દર્શનાબેન મુંબઈથી આવ્યા છે, ભરત પંડ્યા માર્ગમાં છે, પાટણમાં પ્રવેશ કરી ચૂક્યા છે, પુંડરીક પવાર પણ પ્રવેશ કરી ચૂક્યા છે, રાજેશભાઈ પણ આવી ગયા છે. એવા સર્વે તજજ્ઞ વક્તાશ્રીઓ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારી દૃષ્ટિએ ઉત્તર ગુજરાત એ અનુપમ અને અદ્વિતીય પ્રદેશ છે. આખી ઉત્તર ગુજરાતની વાત કરવાની હોય તો રૂવાડા ખડા થઈ જાય એવી આ ભૂમિ છે. હેમચંદ્રાચાર્યના પાવન પગલાં પડ્યા એવી આ ભૂમિ છે. અહીંની બાજુમાં જ યુનિવર્સિટીની દિવાલને અડીને વહેતી ખળખળ સરસ્વતી નદીએ જેને આ પાવન ધરા કરી છે એવી ભૂમિમાં આપણે આ રાષ્ટ્રીય પરિસંવાદ યોજી રહ્યા છે. એક યુનિવર્સિટીની સ્થાપના કાળે એક એવા કુલપતિ દ્રષ્ટિવાંત આપણને મળેલા યાજ્ઞિક સાહેબ, અને યાજ્ઞિક સાહેબને 2-4 શિબિરોમાં મેં એવી વાત કરેલી કે મોટે ભાગે એ જુદી જુદી શિબિરો કરતાં એમાં સંચાલક તરીકે અમે જે 4-5 મિત્રો હતા એમને વારંવાર મૂકતા, એટલે પરિચય બહુ નજીકનો થઈ ગયેલો. મેં યાજ્ઞિક સાહેબને કહ્યું કે આવું ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટીમાં લોક સાહિત્યનું પેપર દાખલ કરીએ તો કે યોગ્ય સમય આપણે કરીશું. પછી તો 6 મહિનામાં ફોન આવ્યો કે તમે મને તાત્કાલિક મળી જાઓ અને આપણે આ અભ્યાસક્રમની બાબતમાં આગળ વધવું છે. અને મળ્યો કે તમે 2 દિવસમાં આપી શકો, હું આપી શકું. અને આખો અભ્યાસક્રમ આપ્યો બોર્ડ ઓફ સ્ટડીઝમાં, અને મહિનામાં તો એમને બધી કમિટીઓમાં મંજૂર કરાવીને શરૂ કરી દીધો. આ યાજ્ઞિક સાહેબ આ ભૂમિમાં એવું એક બીજ રોપ્યું અને એ બીજ આજે રાષ્ટ્રીય સેમિનાર તરીકે અહીંયા ઉભરી રહ્યું છે. એના લગભગ 27 વર્ષ પછી આવો રાષ્ટ્રીય સેમિનાર આ યુનિવર્સિટીમાં યોજાઈ રહ્યો છે. ત્યાં યુનિવર્સિટીમાં પોતાનું ભવન નથી ગુજરાતી, એ આ એક લાચારી છે. એને કારણે આટલા બધા વર્ષો રાહ જોવી પડે. તો આ યુનિવર્સિટીમાં જો આ ભવન હોત તો કદાચ અદ્ભુત વાતો બહાર આવત, જેને આપણે સિંધુ ઘાટીની સભ્યતા કહીએ છીએ, પણ હકીકત તો એવી ઉજાગર થાય છે કે આ સરસ્વતી ઘાટીની સભ્યતા છે, ધરતીકંપમાં લુપ્ત થયેલી સરસ્વતી ઘાટીની. સમગ્ર પશ્ચિમ ભારતનું જો સાંસ્કૃતિક પિયર હોય તો એ આ ઉત્તર ગુજરાતની ધરા છે. હું મારા વક્તવ્યમાં બહુ વિગતે વાત કરીશ કે તમામ જ્ઞાતિઓની કુળદેવીઓ કુળદેવતાઓ આ ભૂમિમાં છે. આ બધી પ્રજા અહીંથી બહાર ગઈ સમયે. તો એ પ્રજા તો એકલા કંઈ ગાડે ઘર વખરી નાખી નથી ગઈ, એ તો એની સાથે આ ભૂમિના તળ સંસ્કારો, કથાઓ, ગીતો, તહેવારો, વ્યવહારો, માન્યતાઓ કેટલું લઈને સાથે ગઈ છે. ઉત્સવો, મેળાઓ, પોશાક, ખાનપાન. તો એ આ ભૂમિ
વિશે આપણે આજે આ એક રાષ્ટ્રીય સેમિનારમાં ઘણું બધું રજૂ થશે. ઘણા બધા તજજ્ઞો ઘણી બધી નવી નવી વાતો રજૂ કરવાના છે. તો એનો મારે મન આનંદ છે. અને જ્ઞાન તો ઇતિહાસનું હોય કે ભૂગોળનું હોય, ખગોળનું હોય કે જીઓલોજીનું હોય કે બોટનીનું હોય, એ જ્ઞાન સર્વોપરી છે. પાણી સે પતલા કોણ હૈ, કોણ ભૂમિ સે ભારી, પાણી સે પતલા જ્ઞાન હૈ. તો આવું જ્ઞાન તો માણસને એવું પવિત્ર છે કે ઈશ્વરની પણ પહેલે પાર લઈ જાય છે. સાચો જ્ઞાની માણસ હળવો ફૂલ થઈ જતો હોય છે. તો આપણે એવી જ્ઞાન ગંગામાં પાવન થવા આવ્યા છે. હું તો એમ માનું છું કે હ્યુમેનિટીઝનું જે જ્ઞાન છે એ સર્વોપરી છે વિશ્વમાં. મેડિકલમાં જવા પડી છે લોકો, એ મેડિકલનું જ્ઞાન આપણા શરીરને ઠીક કરે છે. પછી એન્જિનિયરિંગમાં જવા પડી છે કોઈ કાળથી, તો એ આપણે શરીરને સુખ સાહેબી આપે. એ હાઈવે એન્જિનિયરિંગ હોય કે રેલવે એન્જિનિયરિંગ હોય કે એરોનોટિક્સનું એન્જિનિયરિંગ હોય કે મિકેનિકલનું હોય, એ આપણને સુવિધાઓ આપે છે. જ્યારે આ હ્યુમેનિટીઝનું જ્ઞાન એવું છે કે માનવનું મન ઠીક કરે છે, અને માનવનું મન ઠીક તો માનવ ઠીક. તો આ માનવને ઠીક કરવાવાળી વાતો આજે આપણે જોવાની છે. અને આના આપણી જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિની વાતો અહીંયા ખૂબ ખૂબ થશે. કહેવું ઘણું છે, ભૂમિકારૂપ મારે વાત કરવી છે. તો મારા વક્તવ્યમાં તો હું કહીશ, પણ મિત્રો તમે બધા અહીંયા આવ્યા છો તો પૂરો સમય આપજો. તમે અહીંથી 100% આ પાવન ગંગામાં એવા પવિત્ર થઈને જશો કે જીવનનું તમને ધ્યેય મળી જશે. જીવનની એક બારી ખુલશે અને એક વિશાળ દુનિયાનું દર્શન થશે. આ વિશાળ દુનિયાનું દર્શન કરાવનારા આ સેમિનારમાં આપ સર્વે આવ્યા, એ આપ સર્વેનું પૂરા અંતઃકરણથી યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું અને આપને ખૂબ ખૂબ આવકારું છું. મારી વાણીને અત્રે વિરામ આપું છું. અસ્તુ.